હેલો વિદ્યાર્થી મિત્રો, દરેક વિદ્યાર્થી મિત્રોએ આગળના લેક્ચરની અંદર આપણે જે કંઈ વાતો કરેલી એ બધી જ વાતો તમે સરળતાથી યાદ રાખી હશે. વિધેયના પ્રકાર એટલે શું તે સમજેલા. સૌથી મોસ્ટ આઈએમપી વિધેય જે હતું એ છે મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય અને બીજું હતું એ ન્યૂનતમ પૂર્ણાંક ભાગ વિધેય. આ સૌથી મોસ્ટ આઈએમપી વિધેયો હતા. મહત્તમ એટલે ગ્રેટેસ્ટ ઇન્ટીજર, એને આ રીતે આપણે બોક્સ વડે બતાવવામાં આવે છે અથવા તો આ રીતનું પાંખ્યું ફ્લોરલ. અને ન્યૂનતમ એટલે કે એને આપણે ગ્રેટેસ્ટ કહેતા હતા, સ્મોલેસ્ટ. મહત્તમ અને ન્યૂનતમ. મહત્તમની અંદર ધારો કે 5.3 લખેલું હોય તો આનો જવાબ કેટલો આવે? 5. અને જ્યારે -5.3 લખ્યું હોય તો એનો જવાબ કેટલો આવે? -6. શેમાં? મહત્તમમાં. જ્યારે ન્યૂનતમની અંદર 5.3 હોય તો એનો જવાબ 6 આવે અને -5.3 લખ્યું હોય તો એનો જવાબ -5 આવે. આ એનો મુખ્ય તફાવત છે. આ બધી જ વાતો તમે વ્યવસ્થિત રીતે સમજ્યા હશો. એને ગ્રાફ પણ બંનેનો આલેખ કેવો હતો એ પણ તમે વ્યવસ્થિત રીડિંગ કર્યું હશે, બરાબર. એ સિવાય પણ ચિહ્ન વિધેય કોને કહેવાય, પદે વિધેય કોને કહેવાય, અચળ વિધેય કોને કહેવાય, બરાબર, બહુપદી વિધેય કોને કહેવાય, સમય વિધેય કોને કહેવાય, બધી જ વાતો આપણે કરેલી. એટલે આ ચેપ્ટરની અંદર આવતી બધી જ થિયરી પૂરી થઈ ગઈ હતી. ખાલી એક જ ટોપિક બાકી રહ્યો છે. એ ટોપિક આપણે પછી લઈશું. પણ એ પહેલા મારે તમને ઉદાહરણોની વાત કરવી છે. અને ગયા વખતે મેં 10મું અને 11મું ઉદાહરણ લીધેલું. હવે આપણે ઉદાહરણ નંબર 12 લઈએ છીએ. ઉદાહરણ નંબર જે 12 છે તે આ રીતે છે. n એ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે. f from n થી n, f from n થી n, fx is equal to 2x plus 1, fx is equal to 2x plus 1 દ્વારા વ્યાખ્યાયિત વાસ્તવિક વિધેય છે. આ વ્યાખ્યાની મદદથી વિધેય સૂત્ર એટલે એને શું લખ્યું છે? વ્યાખ્યા. એટલે આ વ્યાખ્યા, બીજું કઈ નહીં. ની મદદથી નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. નીચે જે કોષ્ટક આપેલું છે, કોષ્ટકની અંદર x અને y એ રીતે લખેલું છે. x ની કિંમતો 1, ત્યાર પછી 2, 3, 4, 5, 6, 7 સુધી લેવાની છે અને કોષ્ટકને આપણે પૂર્ણ કરવાનું છે. તો ચલો ત્યારે આપણે કોષ્ટકને પૂર્ણ કરીએ. હવે fx બરાબર 2x plus 1 એને આપણે y કહી શકાય. એટલે y is equal to fx. એટલે કે હવે મારે 1 એટલે કે x ની જગ્યાએ 1 મૂકી દઉં. x ની જગ્યાએ 1 મૂકવામાં આવે તો મારી જોડે y ની કિંમત કઈ થઈ જશે? 1 મૂકી દઉં તો 2 કા 2 વત્તા 1 એટલે કે 3. કેટલો જવાબ આવશે? 3. હવે x ની કિંમત 2 મૂકવામાં આવે. x બરાબર 2 મૂકી દઉં તો y બરાબર કેટલા આવશે? 2 મૂકું તો 2 દુ 4 વત્તા 1 એટલે કે 5. ત્યાર પછી x ની કિંમત 3 મૂકવામાં આવે તો 3 દુ 6. x ની જગ્યાએ 3 મૂકીએ તો જવાબ કેટલો આવે છે? 7. હવે x ની જગ્યાએ આપણે 4 મૂકી દઈએ. x ની જગ્યાએ 4 મૂકીએ તો 4 દુ 8 વત્તા 1 એટલે કે 9. પછી 5 મૂકીએ. એ રીતે તમારે છેક 7 સુધી મૂકવાના છે. એટલે 5 મૂકીએ તો જવાબ કેટલો આવશે? તો 5 દુ 10 પ્લસ 1 એટલે 11. 6 મૂકી દઈએ તો 6 દુ 12 વત્તા 1 એટલે કે 13. હવે 7 મૂકી દઈએ તો 7 મૂકીશું તો y is equal to 7 દુ 14 પ્લસ 1 એટલે કે 15. ક્લિયર? એટલે કે આપણો જે પ્રશ્ન હતો ઉદાહરણ નંબર 12 માં કે કોષ્ટક પૂર્ણ કરવાનું હતું.
એટલે આપણે આ રીતે કોષ્ટક પૂર્ણ કર્યું. ઓકે, જો હવે ઉદાહરણ નંબર 13 ઉદાહરણ નંબર 13 ની અંદર આ રીતે છે. ઉદાહરણ 13 કે f from r થી r fx is equal to f from r થી r y is equal to fx is equal to x square. આ રીતે છે. થી વ્યાખ્યાયિત એક વિધેય છે. આ વ્યાખ્યાને આધારે નીચેનું કોષ્ટક પૂર્ણ કરો અને આ વિધેયનો પ્રદેશ અને વિસ્તાર શું થશે? આ વિધેયનો પ્રદેશ અને વિસ્તાર શું થશે અને વિધેય f નો આલેખ દોરો. 3 પ્રશ્નો પૂછેલા છે. પહેલા તો કોષ્ટક પૂર્ણ કરવાની વાત કરી છે ને. કોષ્ટકની અંદર આ રીતે સંખ્યાઓ આપેલી છે ને, x ની કિંમત અને y ની કિંમત. તો x ની કિંમત -4 -3 પછી -2 -1 0 1 2 3 અને 4 આ રીતનું કોષ્ટક છે. તો આ કોષ્ટક તમારે પૂર્ણ કરવાનું છે. તો સિમ્પલ છે કે -4 મૂકી દઈએ x ની જગ્યાએ, y બરાબર fx અને fx ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? x સ્ક્વેર. fx ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર. x ની જગ્યાએ -4 મૂકી દઉં એટલે 16 થઈ જશે. -3 મૂકી દઉં તો 9, -2 મૂકી દઉં તો 4, -1 નો વર્ગ 1, 0 નો વર્ગ 0, 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9 અને 4 નો વર્ગ 16. ઓકે, આ કોષ્ટક પૂર્ણ કર્યું. હવે બીજો પ્રશ્ન એવો પૂછે કે આ વિધેયનો પ્રદેશ કયો થશે? તો આ વિધેયનો પ્રદેશ તો તમને ખ્યાલ છે કે ડાબી બાજુ જે લખેલું હોય તેને પ્રદેશ કહેવાય. એટલે કે આ વિધેયનો પ્રદેશ એ r થવાનો. વિધેયનો પ્રદેશ કયો થશે? r. હવે વિસ્તાર કોને કહેવાય? વિસ્તાર એટલે કે પ્રદેશમાંથી અલગ અલગ સંખ્યાઓ લઈને પ્રદેશમાંથી અલગ અલગ સંખ્યાઓ આપણે x ની જગ્યાએ મૂકી દઈએ અને જે જવાબ આવે છે તેને વિધેયનો વિસ્તાર કહેવાય. એટલે કે પ્રતિબિંબોનો ગણ. તો કઈ સંખ્યાઓ છે? 1 4 9 16. એટલે બધી સંખ્યાનો વર્ગ આવે છે. 1 મૂકીએ તો 1, 2 મૂકીએ તો 4, 3 મૂકીએ તો 9, 4 મૂકીએ તો 16, 5 મૂકીએ તો 25, 6 મૂકીએ તો 36. એટલે કે વિધેયના વિસ્તાર કયો લખી શકાશે? એવી બધી સંખ્યાઓ કે જ્યાં x is equal to n square. x is equal to n square અને n belongs to r. એટલે કોઈ પણ વાસ્તવિક સંખ્યા આપણે અહીંયા મૂકીએ તેના વર્ગ બરાબર આવશે. અને બીજો પ્રશ્ન એને પૂછ્યો છે કે આ વિધેયનો વિસ્તાર આ વિધેયનો આલેખ દોરો. તો હવે આપણે આ વિધેયનો આલેખ દોરીએ. વિધેયનો આલેખ તમે જે 9મા ધોરણની અંદર કાં તો 10મા ધોરણમાં આલેખ દોર્યો હશે એ રીતે દોરવાનો છે. બને ત્યાં સુધી કેમ? પેન્સિલ, ફૂટપટ્ટી અને રબર, પેન્સિલનો જ ઉપયોગ કરજો. પેન્સિલની મદદથી જ આલેખ દોરવાનો પ્રયત્ન કરજો. પેનનો ઉપયોગ કરતા નહીં. બરાબર? x અક્ષ અને આ y અક્ષ. x અક્ષ y અક્ષ. હવે અહીંયા હું x ની જગ્યાએ એટલે કે સંખ્યાઓ મૂકી દઉં. વચ્ચે 0, પછી 1 2 3 4 -1 -2 -3 1 2 3 4 5 6 એ રીતે આવશે. -1 -2 -3 -4 એ રીતે. ઓકે, તો આ રીતે તમારે પેન્સિલ ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને તમારે આ રીતનું બધું લખવાનું. ઓકે, ચલો હવે 0 મૂકીએ તો જવાબ કેટલો આવશે? 0 મૂકીએ તો જવાબ કેટલો આવે છે? 0. 1 મૂકીએ, x ની કિંમત 1 હોય તો y ની કિંમત 1 આવે છે.
એટલે x ની કિંમત 1 હોય તો y ની કિંમત કેટલી આવે છે 1. x ની કિંમત 2 હોય તો y ની કિંમત 4. એટલે x ની કિંમત 2 હોય તો y ની કિંમત કેટલી આવે છે 4. x ની કિંમત 3 હશે તો જવાબ કેટલો હશે અહીંયા 9. મેં લખ્યું નથી પણ તમારે બતાવવું હોય તો બતાવી શકાય છે. પછી -1 મૂકીએ. -1 હશે તો +1 જવાબ આવશે. -2 હશે તો 4. -2 એ 4. તમારે ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને પરફેક્ટ તમારે પોઈન્ટ બતાવવા હોય તો બતાવી શકાય છે, બરાબર. પછી -3 એ 9 આવશે. એટલે હું એવું કહી શકું કે આ વિધેયનો આલેખ એ પરવલય આકારનો આવશે. આ વિધેયનો આલેખ એ એપ્રોક્સિમેટરી લગભગ આ રીતનો સેટ થતો હશે, બરાબર. આ રીતનો આલેખ આવતો હશે. તો y બરાબર x² એટલે તમને ખ્યાલ છે કે આ પરવલય દર્શાવે છે. એટલે આ વિધેયનો મેં આલેખ દોર્યો. આ આપણું હતું ઉદાહરણ નંબર 13 અને ઉદાહરણ નંબર 12. બંને ઉદાહરણ ઘણા સિમ્પલ હતા. તો હવે આગળનું ઉદાહરણ લઈએ. ઉદાહરણ નંબર 14. ઉદાહરણ નંબર 14 ની અંદર છે કે f from r થી r fx = x³ એનો તમારે આલેખ દોરવાનો છે. fx = x³ એનો તમારે આલેખ દોરવાનો છે. તો એનો આલેખ દોરવા માટે તમારી જોડે x અને y એટલે y બરાબર fx = x³ તમારે અલગ અલગ કિંમતો લેવાની. x અને y ની અલગ અલગ કિંમતો લેવીને એને આલેખ ઉપર નિરૂપણ કરવાનું. બીજી વસ્તુ તમને કહી દઉં કે આપણે જે કંઈ આલેખ દોર્યા છે તમારે તમારા ચોપડામાં જ દોરવાના છે. કોઈ આલેખ પત્રનો ઉપયોગ કરવાનો નથી, કારણ કે પરીક્ષાની અંદર જો આલેખ પૂછાય તો તમને આલેખ આપતા નથી. માત્ર તમારે તમારા ચોપડામાં એટલે કે સપ્લિમેન્ટરીની અંદર જ તમારે આલેખ દોરવાનો છે. જો હવે x ની જગ્યાએ 0 મૂકી દઉં તો y ની કિંમત 0. ભાઈ x ની જગ્યાએ 1 મૂકી દઉં તો 1/3 1. હવે r થી r ઉપર છે એટલે એનો પ્રદેશ r છે. પ્રદેશની અંદર તો ઘણી બધી સંખ્યાઓ છે. પ્રદેશ કયો છે? r એટલે વાસ્તવિક સંખ્યાઓનો ગણ. અસંખ્ય વાસ્તવિક સંખ્યાઓ રહેલી છે. એટલે એક પછી તરત 2 આવે એવું જરૂરી હોતું નથી. 1.1 આવી શકે, 1.2 આવી શકે, 1.3, 1.99 ગમે તે આવી શકે. ધારો કે હું 2 મૂકી દઉં તો જવાબ કેટલો આવશે? 8. 3 મૂકીએ તો 27. 3/3. ધારો કે -1 મૂકી દઉં તો -1/3 -1. -2 મૂકી દઉં તો -2/3 કેટલી? -8. બહુ બધી સંખ્યા લેવાની જરૂર છે નહીં, કારણ કે આપણી મર્યાદા બહુ એટલી બધી આલેખ મોટો થશે એવી પણ છે નહીં. આપણી મર્યાદામાં દોરવાનો. તો જો હવે x અક્ષ અને y અક્ષ, આ x અક્ષ અને આ y અક્ષ, x અક્ષ y અક્ષ. x અક્ષની અંદર અહીંયા 0, પછી 1 2 3 4 5 6. અહીંયા 1 2 3 4 5 6 7 8. અહીંયા થશે -1 -2 -3 -4. -1 -2 -3 -4 -5. એક સેન્ટીમીટરના અંતરે આ બધું લખાતું હોય છે, તમને ખ્યાલ છે. જો હવે 0 એ 0, 1 એ 1. x ની કિંમત 1 તો y ની કિંમત 1. x ની કિંમત 1 તો y ની કિંમત 1. x ની કિંમત 2 હોય તો y ની કિંમત 8. x ની કિંમત 2 તો y ની કિંમત કેટલી હશે? 8. અહીંયા ક્યાંક હશે, આશરે હો. x ની કિંમત 3 હોય તો 27. બહુ મોટી વાત થઈ જશે એટલે આપણે અહીં સુધી રાખીએ. પછી -1 હશે તો જવાબ કેટલો આવશે? -1.
x ની કિંમત -1 તો y ની કિંમત x ની કિંમત -2 તો અહીંયા -8 હું વિચારું તો ઘણું નીચે જવાનું છે, બરાબર. મારા બોર્ડની પણ એક મર્યાદા આવી જશે એટલે હું આશરે બતાવી દઉં છું કે -2 -8 અહીંયા ક્યાંક હશે, બરાબર. તો આ બધા બિંદુઓને જો જોડી દેવામાં આવે, આ બધા બિંદુઓને, કારણ કે વચ્ચે એક પછી આપણે 1.2 પણ આવી શકે, 1.5 પણ આવી શકે, 1.7 પણ આવી શકે, ઘણા બધા બિંદુઓ આવી શકે. તો આ બધા જ બિંદુઓને જો જોઈન્ટ કરવામાં આવે તો તમારો આલેખનો આકાર કંઈક આ રીતે થશે. આ રીતનો આલેખ નીકળશે. ક્લિયર? આવો કંઈક આલેખ બનશે, બરાબર. એટલે કે આ y fx x³ નો આલેખ આ રીતે થશે. તમારે પરફેક્ટ એનો આકાર આપણી ચોપડીની અંદર આપેલો છે, પણ લગભગ મારો પણ એ રીતનો જ છે, બરાબર. તો આ રીતનો આલેખ. ચલો હવે ઉદાહરણ નંબર 15. ઉદાહરણ નંબર 15 ની અંદર એવો પ્રશ્ન છે કે f from r - 0 થી r fx = 1/x દ્વારા વ્યાખ્યાયિત વિધેય છે. આના આધારે થી વ્યાખ્યાયિત એક વિધેય આપેલ છે. આ વ્યાખ્યાને આધારે નીચેનું કોષ્ટક પૂર્ણ કરો અને આ વિધેયનો પ્રદેશ અને વિસ્તાર શું થશે? આ વિધેયનો પ્રદેશ અને વિસ્તાર પણ તમારે જણાવવાનો છે. તો કોષ્ટકની અંદર -2 -1.5 -1 -0.5 0.25 0.5 1.5 અને 2 આપેલા છે. અને x ની કિંમતો તમારે y fx = 1/x માં મૂકી દેવાની. તો x ની જગ્યાએ હું -2 મૂકી દઉં તો 1/-2 એટલે -0.5. આ બધી કિંમતો મેં લખી દીધેલી છે. તમારે કેલ્સીની મદદથી, કેલ્ક્યુલેટરની મદદથી આ બધી કિંમતો તમારે શોધવાની, બરાબર. કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકાય છે, ધ્યાન રાખજો, બરાબર. પણ સાદું કેલ્સી હોવું જોઈએ, સાદા કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકાય છે. તો x ની જગ્યાએ હું -2 મૂકી દઉં તો -0.5, x ની જગ્યાએ -1.5 મૂકવામાં આવે તો -0.67, 1 મૂકવામાં આવે તો સ્વાભાવિક 1/-1 એટલે -1 થઈ જશે. -0.5 મૂકી દઉં તો 1/-0.5 એટલે -2. -0.25 મૂકી દઉં તો -0.25 અહીંયા છેદમાં મૂકી દઉં તો જવાબ 4. 0.5 1/0.5 એટલે 2. 1 મૂકી દઉં તો 1/1 એટલે 1. 1.5 મૂકી દઉં તો 1/1.5 એટલે 0.67. હવે 2 મૂકી દઉં તો 1/2 એટલે 0.5. ક્લિયર? આ કોષ્ટક તમારે પૂર્ણ કરવાનું હતું. અને આની જોડે બીજો એક પ્રશ્ન તમને એવો કર્યો છે કે આ વિધેયનો પ્રદેશ કયો થાય? તો ફરીથી તમને પ્રદેશ માટે કહી દઉં છું, ડોમેન. પ્રદેશ એટલે ડોમેન. તો રકમની અંદર વિધેય f from r - 0 થી r. તો આ ડાબી બાજુમાં જે લખેલું છે, આ ડાબી બાજુમાં જે લખેલું છે તેને પ્રદેશ કહેવાશે. એટલે કે આ વિધેયનો પ્રદેશ કયો થશે? r - 0. ક્લિયર? હવે આ વિધેયનો વિસ્તાર કયો થાય? તો આ વિધેયના વિસ્તાર માટે આપણે એવું કહી શકીએ કે 1/x. તમે x ની જગ્યાએ અહીંયા કોઈ પણ કિંમત મૂકવામાં આવે, 1/5 1/7 1/8 1/1.5 કરો, ગમે તે કિંમત મૂકશો તો પણ તમારો જે જવાબ આવશે એ આ પ્રકારની વાસ્તવિક સંખ્યાઓ જ આવશે. આ પ્રકારની વાસ્તવિક સંખ્યાઓ જ આવશે. બીજું, આનો જવાબ ક્યારે 0 આવવાનો નથી. આનો જવાબ ક્યારે 0 નહીં આવ્યો, કારણ કે x ની જગ્યાએ આપણે 0 મૂકવાના જ નથી, બરાબર. એટલે કે અવ્યાખ્યાયિત થઈ જશે, એટલે ક્યારે આનો જવાબ 0 આવશે નહીં. એટલે કે એવું કહી શકાય આ વિધેયનો વિસ્તાર. હવે આ વિધેયના વિસ્તારને મારે ગુણધર્મની રીતે લખવાનો છે, કારણ કે યાદીની રીતે તો લખાય ના. કારણ કે યાદીની રીતે એવું તો કહેવાય ને કે એક જવાબ છે, 2.5 છે, તો વચ્ચેના બધા ઘણા બધા હોય તો એટલે આને યાદીની રીતે દર્શાવાય નહીં. આને તમારે ગુણધર્મની રીતે જ બતાવવું પડે. તો
તો ગુણધર્મ એ રીતે આ રીતે બતાવી દઉં છું 1/n કે જ્યાં n belongs to r-0 એવી બધી વાસ્તવિક સંખ્યાઓ કે જે 1/n પ્રકારની હોય. ક્લિયર? તો આપણને ઉદાહરણ નંબર 15 ની અંદર કોષ્ટક પૂર્ણ કરવાનો હતો, પ્રદેશ અને વિસ્તાર પૂછેલો. આનો આલેખ પૂછ્યો નથી, પણ માની લો કે તમારે આ પ્રકારના વિધેયનો જો આલેખ દોરવો હોય તેનો આકાર કયો હોઈ શકે છે. ખાલી આકાર બતાવું છું, કારણ કે પોઈન્ટમાં સંખ્યા એટલે તો શું ઘણી 0 પોઈન્ટ સમથિંગ ની સંખ્યા થવાની. એટલે 1 હશે તો જવાબ 1 આવશે, 2 હશે ત્યારે 1/2 એટલે 0.5. 0.5 તમે સમજી શકો છો, અહીંયા 1 અને 2 એટલે કે આટલાની વચ્ચે ક્યાંક હશે કે નહીં હોય. તો આ રીતે તમે કિંમતો મૂકવામાં આવે તો આ વિધેયનો આલેખ આ રીતનો જશે, આ રીતનો આલેખ. ધન સંખ્યાઓ માટે આ રીતે, ઋણ સંખ્યાઓ માટે આ રીતનો. આ y બરાબર 1/x નો આલેખ છે. પૂછ્યો નથી, પણ ખાલી આ તો મેં તમને જસ્ટ કીધું. બરાબર છે? તમારે તો માત્ર પ્રદેશ અને વિસ્તાર જ શોધવાનો હતો. આ થયું આપણું ઉદાહરણ નંબર 14 અને 15. બરાબર? હવે આના પછીનું ઉદાહરણ નંબર 16. પણ હવે આપણે ઉદાહરણ નંબર 16 ની ચર્ચા કરતા નથી હમણાં, કારણ કે બે વિધેયો વચ્ચેની બેઝિક ક્રિયાનો ટોપિક આપણો બાકી છે. એટલે હવે આપણે ઉદાહરણ નંબર 16 નથી ગણતા, પણ હવે આપણે સ્વાધ્યાય 2.2 ની શરૂઆત કરીશું. બરાબર? તો હવે આપણે સ્વાધ્યાય 2.2 ની શરૂઆત કરીએ. હવે સ્વાધ્યાય 2.2 લઈએ. સ્વાધ્યાય 2.2 ની અંદર પણ ઘણા બધા સહેલા દાખલા છે, એકદમ ઈઝી એક્ઝામ્પલ આપેલા છે બધા. ચલો, ક્વેશ્ચન નંબર 1. ક્વેશ્ચન નંબર 1 આ રીતે છે: નીચેના પૈકી કયો સંબંધ વિધેય છે? કારણ આપો. જો તે વિધેય હોય તો તેનો પ્રદેશ અને વિસ્તાર શોધો. તમને અહીંયા સંબંધ આપેલો છે. પહેલો જે દાખલો છે, પહેલા દાખલાની અંદર લખેલું છે 2 1 5 1 8 1, પછી 11 1, પછી 14 1 અને 17 1. તો પ્રશ્ન એવો છે કે શું આ સંબંધ વિધેય છે? એવો પ્રશ્ન છે તમારો. અને જો આ સંબંધ વિધેય હોય તો તેનો પ્રદેશ અને વિસ્તાર શોધો. તો જોઈ લઈએ વિધેય કોને કહેવાય, કયો સંબંધ વિધેય બને છે. કયો સંબંધ વિધેય બને છે? તમને ખ્યાલ છે કે પ્રદેશનો પ્રત્યેક સભ્ય સપ્રદેશ સાથે એક એક સંગતતા ધરાવતો હોય, એટલે કે દરેક ઘટકનું એક અને માત્ર એક જ પ્રતિબિંબ મળતું હોય. પ્રદેશના પ્રત્યેક ઘટકનું એક અને માત્ર એક જ પ્રતિબિંબ મળતું હોય સપ્રદેશમાં, તો તે સંબંધને વિધેય કહેવાય છે. બરાબર? તો જોઈ લઈએ 2 1. તો આ 2 એનો સંબંધ સામેના ગણ સાથે, આપણને ખબર નથી શું નામ છે, અને આપણે નામ આપી દઈએ A અને B, કારણ કે રકમમાં એવું લખેલું નથી એટલે આપણે નામ આપી દીધું A અને B. એટલે 2 નો સંબંધ કોની જોડે છે? 1 જોડે. 5 નો સંબંધ 1 જોડે, 5 નો પણ 1 જોડે. 8 નો 1 જોડે છે, 8 નો 1 જોડે સંબંધ. મારે જરાક 1 ને જરાક લાસ કરી દેવો પડશે મોટો. 11 નો 1 જોડે સંબંધ છે, 11 નો પણ 1 જોડે. 14 નો એ પણ 1 જોડે છે, અને 17 નો પણ 1 જોડે જ સંબંધ છે. ટૂંકમાં બધા જ ઘટકો કોની જોડે સંબંધ ધરાવે છે? 1 જોડે જ. બરાબર? તો વિચારો, આ સંબંધને વિધેય કહેવાય? આ સંબંધને વિધેય કહેવાય? કહેવાય. આ સંબંધને વિધેય કહેવાય. ધ્યાન રાખજો. કેમ? કારણ કે આ બાજુના ગણના એટલે કે પ્રદેશના પ્રત્યેક ઘટકો સપ્રદેશ સાથે એક એક સંગતતા ધરાવે છે. બધા એક એક સંબંધ જ ધરાવે છે. ભલે ને સામે એક જ વ્યક્તિ સાથે સંકળાય એ ચાલે, પણ આ બાજુનામાં એક જ સંબંધ આ રીતે બનવો જોઈએ. દરેકની એક અને માત્ર એક જ ઇમેજ બનવી જોઈએ. તેથી આ સંબંધ, તેથી આપેલ સંબંધ એ શું છે? વિધેય છે. ચલો, બીજો દાખલો લઈએ. બીજા દાખલાની અંદર
આ રીતે આપેલો છે સંબંધ 2 1 4 2 પછી 6 3 પછી 8 4 પછી 10 5 પછી 12 6 પછી 14 7 ક્લિયર। આ રીતની ક્રમિક જોડો આપેલી છે। હવે જોઈ લઈએ કે બધા જ શું છે એક અને માત્ર એક જ સંબંધ ધરાવે છે। તો આ ગણ એ કઈ નામ નથી આપ્યું એટલે હું નામ આપી દઉં છું એ, અને આ બાજુ છે ગણ બી। જોઈ લઈએ બે નો સંબંધ એક જોડે છે એટલે આ બે નો સંબંધ એક જોડે, ચાર નો સંબંધ બે જોડે છે એટલે આ ચાર નો સંબંધ બે જોડે, છ નો સંબંધ ત્રણ જોડે, આઠ નો સંબંધ ચાર જોડે, આઠ નો સંબંધ ચાર જોડે, 10 નો 5 જોડે છે, 10 નો 5 જોડે, 12 નો 6 જોડે છે, પછી 14 નો 7 જોડે સંબંધ છે। જોઈ શકાય છે પ્રત્યેક ઘટકો એક અને માત્ર એક જ સંબંધ ધરાવે છે। દરેક ઘટકની એક અને માત્ર એક જ પ્રતિબિંબ મળે છે। દરેક ઘટકના એક અને માત્ર એક જ પ્રતિબિંબ મળે છે। તેથી એવું કહી શકાય કે આ સંબંધ વિધેય છે। આ સંબંધ વિધેય છે। તમારે કારણ લખવાની કઈ જરૂર છે નહીં। ચલો ત્રીજો દાખલો। ત્રીજા દાખલાની અંદર આ રીતનો સંબંધ આપેલો છે 1 3 1 5 અને 2 5। આ રીતનો સંબંધ છે। જોઈ લઈએ આપણે આ સંબંધની વેણ આકૃતિ। આ સંબંધની વેણ આકૃતિ આપણે વિચારી લઈએ તો આ રીતનો ગણ એ અને આ ગણ બી, એક નો સંબંધ ત્રણ જોડે છે એટલે આ એક, એનો સંબંધ ત્રણ જોડે છે, પાછો આવ્યો, પાછો ફરીથી એક આવ્યો, એક નો સંબંધ એ આને લોચા માર્યા ભાઈએ, એક નો સંબંધ પાંચ જોડે। આ એકે ગડબડી કરી ભાઈ, બરાબર, એકે ધાર્મિક સંસ્કૃતિનું પાલન કર્યું નહીં એટલે આ બાજુવાળાએ ભાઈ આ ભાઈએ શું કર્યું, ત્રણ પણ આવ્યા અને પાંચ જોડે પણ સંબંધ બનાવ્યો એટલે કે આના બે પ્રતિબિંબો મળ્યા અને બે નું પાંચ જોડે પ્રતિબિંબ છે એટલે બે તો કોઈ પ્રોબ્લેમ ઊભો કર્યો નથી। બે તો કોઈ પ્રોબ્લેમ ઊભો નથી કર્યો પણ પેલા એકે બહુ મોટો પ્રોબ્લેમ ઊભો કરી નાખ્યો જુઓ ને। એટલે કે આ સંબંધ વિધેય નથી। આ સંબંધ અથવા એવું કહી શકાય કે અહીં લખવું હોય તો અહીં એકના બે પ્રતિબિંબો મળે છે। એકના બે પ્રતિબિંબો 3 અને 5 મળે છે માટે આ સંબંધ વિધેય નથી। આ સંબંધ વિધેય નથી, બરાબર, કારણ કે એક છે તે બે જોડે સંબંધ ધરાવે છે, ત્રણ જોડે પણ ધરાવે છે અને પાંચ જોડે પણ ધરાવે છે। તેથી આ સંબંધ વિધેય નથી। ઓકે, ચલો તો હવે પ્રશ્ન નંબર 2 લઈએ। પણ મારી આ જે જગ્યા છે જગ્યાને હું ધ્યાનમાં રાખીને હું પ્રશ્ન નંબર 3 અને 4 લઈ લઉં છું કારણ કે જગ્યા એ રીતે સેટ થયેલી છે એટલે ચલો ક્વેશ્ચન નંબર 3 પહેલા લઈ લઉં। ક્વેશ્ચન નંબર 3 આ રીતે છે કે fx = 2x - 5 fx = 2x - 5 થી વ્યાખ્યાયિત વિધેય માટે નીચેની કિંમતો શોધો। આ રીતે વ્યાખ્યાયિત વિધેય છે એના માટે કિંમતો શોધવાની છે। પહેલી કિંમત છે f0। પહેલી કિંમત કઈ છે f0। f0 એટલે x ની જગ્યાએ 0 મૂકી દેવાના છે। તો હું x ની જગ્યાએ 0 મૂકી દઉં તો x ની જગ્યાએ 0 મૂકું તો 0 નો 2 જોડે ગુણાકાર કરું તો 0 - 5 = -5। બીજો દાખલો છે f7। બીજો દાખલો કયો છે f7।
એટલે હવે x ની જગ્યાએ 7 મૂકી દઈએ, અહીંયા 7 મૂકીએ તો 7 × 14 - 5, 14 માંથી 5 જાય તો 9. પછી x ની જગ્યાએ -3 મૂકવાના છે, આપણો ત્રીજો દાખલો છે. x ની જગ્યાએ -3, તો x ની જગ્યાએ -3 મૂકો તો -6 - 5, 6 ને 5 11, એટલે -11 રમકડા હતા. ચલો હજુ પણ એક રમકડું આપ્યું છે, પ્રશ્ન નંબર 4. એ પણ સ્ટાન્ડર્ડ દાખલો છે પણ નાનો છે એકદમ. ક્વેશ્ચન નંબર 4. વિધેય t, એક વિધેય છે t, એ સેલ્સિયસમાં તાપમાન અને ફેરનહીટમાં ઉષ્ણતામાન વચ્ચેનું રૂપાંતર કરતું સૂત્ર આપેલું છે. વચ્ચેનું રૂપાંતર કરતું સૂત્ર આપેલું છે. T of C બરાબર 9C/2 5 9C/5 + 32 દ્વારા વ્યાખ્યાયિત હોય તો નીચેના મૂલ્ય શોધો. દ્વારા વ્યાખ્યાયિત છે તો નીચેનાના મૂલ્ય શોધવાના છે. ચલો પહેલો દાખલો છે T of 0. પહેલો દાખલો કયો છે? T of 0, એટલે કે એનો અર્થ શું થયો કહેવાય? C બરાબર 0 થયો કહેવાય. તમે સરખામણી કરો, તમે આની જોડે સરખામણી કરો એટલે C બરાબર શું થયું કહેવાય? 0. એટલે તમારે આમાં C ની જગ્યાએ 0 મૂકવાના છે. તો C ની જગ્યાએ 0 મૂકી દઉં તો 9 × 0/5 + 32, એટલે જવાબ કેટલો આવી જશે? 32 આવશે ને, કારણ કે આ પદ તો 0 થઈ જવાનું. t એટલે વિધેય. અહીંયા t એટલે શું છે? વિધેય છે. જે રીતે આમાં fx છે ને એ રીતે tc લખેલું છે. જે રીતે અહીંયા fx લખ્યું છે ને એ રીતે અહીંયા શું લખ્યું છે? t of c લખેલું છે. તમે અહીંયા x ની જગ્યાએ 0 મૂકો એટલે f0 મળે કે ના મળે? x ની જગ્યાએ 7 મૂકીએ એટલે f7 મળ્યું કે ના મળ્યું? તો એ જ રીતે તમારે t of 0 શોધવું છે, એટલે કે તમારે c ની જગ્યાએ 0 મૂકી દો એટલે t of 0 મળે. એ રીતે પણ સંકેત એ રીતે લખેલો છે, t સ્વરૂપમાં લખ્યું છે. ચલો બીજો દાખલો છે t of 28. બીજો દાખલો t of 28, એટલે મારે c ની જગ્યાએ 28 મૂકવાના છે. એટલે 9 × 28 / 5 + 32. આનું સાદરૂપ તમે કેલ્સીની મદદથી આપી દેજો. આનું આખું સાદરૂપ તમે કેલ્સીની મદદથી જાતે આપી દેજો. પછી t of -10 લખેલા છે. ત્રીજો દાખલો છે t of -10, તો તમારે c ની જગ્યાએ -10 મૂકવાના છે. એટલે -10/2 + 32, એટલે કે -5, એટલે કે -45 + 32. -45 + 32 એટલે કે કેટલા થઈ જશે? 8, 8 ને 5 13, એટલે -13. ઓકે. અને આમાં જ ચોથો દાખલો આપ્યો છે, ઊંધું પૂછ્યું છે. જો t of c બરાબર 212 હોય તો, આની અંદર ચોથો દાખલો પૂછ્યો છે કે જો t of c બરાબર 212 હોય તો c બરાબર કેટલા? એટલે આ દાખલો પૂર્વ પ્રતિબિંબનો થઈ ગયો કહેવાય. આ બધા પ્રતિબિંબ થયા કહેવાય. 7 નું પ્રતિબિંબ 9, -3 નું પ્રતિબિંબ -11, આની અંદર 0 નું પ્રતિબિંબ 32, 28 નું પ્રતિબિંબ જે સાદુરૂપ આપતા જવાબ આવે તે, -10 નું પ્રતિબિંબ -13 આવ્યું. જ્યારે આમાં શું પૂછ્યું છે? એવી કઈ સંખ્યા c છે, એવી કઈ સંખ્યા c છે કે જેના માટે જવાબ 212 આવે છે? એટલે તમારે 212 આવતી હોય તેવી સંખ્યા તમારે શોધવાની છે. ઓકે, તો જો શોધી કાઢીએ તો 9c/5 + 32 બરાબર 212. હવે આ 32 ને સામે લઈ જઈએ. 32 ને સામે લઈ જાઓ તો 9c/5 બરાબર, તો 0, 8, 1, 180 થઈ જશે. બાદબાકી કરી કાઢી
5 સામે લઈ જાઉં, 9 પણ સામે લઈ જાઉં તો આ રીતનું સાદરૂપ થઈ જશે 5 ગુણ્યા 180 ભાગ્યા 9. 5 ગુણ્યા 180 ભાગ્યા 9 એટલે 9 દુ 18, 20, 20 પંચા 100. એટલે C બરાબર કેટલા આવશે? 100. એટલે કે એનો અર્થ એમ થયો કહેવાય કે 212 નું પૂર્વ પ્રતિબિંબ કેટલું થયું કહેવાય? 100 થયું કહેવાય. ઓકે સ્ટુડન્ટ, એટલે કે આ સ્વાધ્યાય 2.2 નો દાખલા નંબર 1, આ દાખલા નંબર 3 અને આ હતો દાખલા નંબર 4. રમકડા હતા બધા. હવે કયો દાખલો રહ્યો? હા, બીજો અને પાંચમો દાખલો રહ્યો. હવે મારે તમને દાખલા નંબર 2 સમજાવવો છે, પણ એ સમજાવતા પહેલા એક નાનકડી સરખી તમારી જોડે વાત કરી દઉં અને પછી એ આપણે દાખલો સમજીએ. તો આપણી વાત છે માનાંક વિશેની છે. આમ તો માનાંકના નિયમો તમે ઘણા બધા આવડતા જ હશે, પણ છતાં પણ એક વસ્તુનું થોડુંક નાનકડું રિવિઝન કરી દઈએ. તો વાત એવી છે, સૌથી પહેલી વાત કે માનાંકમાં x લેસ ધેન a, શું લખ્યું છે? માનાંકમાં x લેસ ધેન a અથવા લેસ ધેન ઓર ઇક્વલ ટુ, ગમે તે અસમતા હોય, લેસ ધેન હોય કાં તો લેસ ધેન ઓર ઇક્વલ ટુ, બે જ શક્યતા છે. તો માનાંક દૂર કરીએ તો એક વાર પ્લસ અને એક વાર માઇનસ આવશે. એટલે કે આ રીતે લખી શકાય માઇનસ a લેસ ધેન x લેસ ધેન a. ધ્યાન રાખજો, માનાંકમાં x લેસ ધેન a, હું તમને હજુ પણ આને થોડું ડિટેલમાં કહું કે માનાંક દૂર કરીએ તો એક વાર પ્લસ અને એક વાર માઇનસ. એટલે આ રીતે કે પ્લસ x લેસ ધેન a આવી શકે, અથવા અને માનાંક દૂર કરીએ તો માઇનસ x લેસ ધેન a. માનાંક દૂર કરીએ તો એક વાર પ્લસ અને એક વાર માઇનસ. હવે કોઈ પણ અસમતાની બંને બાજુ માઇનસ વડે ગુણાકાર કરીએ તો અસમતા બદલાઈ જાય છે. કોઈ પણ અસમતાની બંને બાજુએ, દાખલા તરીકે y ગ્રેટર ધેન 3 લખ્યું છે, તમે આની બંને બાજુએ માઇનસ વડે ગુણાકાર કરો તો અસમતા બદલાઈ જાય. એટલે કે લેસ ધેન હોય તો ગ્રેટર ધેન થઈ જાય અને ગ્રેટર ધેન હોય તો લેસ ધેન થઈ જાય. એટલે કે આપણી જોડે -x લેસ ધેન a, આની બંને બાજુ માઇનસ વડે ગુણાકાર કરી કાઢવું તો x ગ્રેટર ધેન -a, x ગ્રેટર ધેન -a. એટલે આનું અર્થઘટન શું થયું કહેવાય? આનું અર્થઘટન એવું થયું કહેવાય કે એવી બધી સંખ્યાઓ છે કે જે સંખ્યાઓ a કરતા નાની અને -a કરતા મોટી, હે ને આનું અર્થઘટન x ગ્રેટર ધેન -a, એટલે x ની કિંમત -a કરતા મોટી અને +a કરતા નાની. એટલે કેટલી કિંમતો આવશે? અને અહીંયા આ રીતનો ભાગ આવશે, આ રીતનો. એટલે આટલી સંખ્યાઓ આવશે, આટલી. ક્લિયર? એટલે x ની કિંમત એ -a થી a ની વચ્ચે આવે. એટલે કે એનો અર્થ એમ થશે -a લેસ ધેન x લેસ ધેન a. એટલે આ વસ્તુ યાદ રાખજો. દાખલા તરીકે તમને કોઈ દાખલાની અંદર આવું લખ્યું છે mod of x લેસ ધેન 3, mod of x લેસ ધેન 3, તેનો અર્થ એવો થશે -3 લેસ ધેન x લેસ ધેન 3. કોઈ દાખલાની અંદર લેસ ધેન ઓર ઇક્વલ ટુ લખેલું હોય, mod of x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5 લખેલા છે, બરાબર? ગમે તે સંખ્યા છે તો માનાંક દૂર કરીએ તો -5 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5. ક્લિયર? એટલે આ મેં વાત કરી તમારી જોડે, લેસ ધેન ની વાત કરી, લેસ ધેન ઓર ઇક્વલ ટુ ની વાત કરી. પણ ધારો કે ગ્રેટર ધેન હોય તો શું થાય? ગ્રેટર ધેન હોય તો, એટલે આપણે બીજી નોંધ, આ પહેલી નોંધ હતી, હવે બીજી નોંધ કે mod of x ગ્રેટર ધેન a છે તો શું? mod of x ગ્રેટર ધેન a, તો માનાંક દૂર કરી કાઢીએ તો એક વાર +x
અને બીજી વખત માઇનસ એક્સ. આવું થાય કે ના થાય? અહીંયા બંને બાજુએ માઇનસ વડે ગુણાકાર કરું તો x લેસ ધેન માઇનસ a. તો હવે આનું અર્ધઘટન શું થાય? આખી અસમતાનું આપણે અર્ધઘટન કરીએ તો આનું અર્ધઘટન શું થશે કે વાસ્તવિક સંખ્યાઓ, કેવા પ્રકારની વાસ્તવિક સંખ્યાઓ જે a કરતા x ની કિંમત a થી મોટી, x ની કિંમત a થી મોટી એટલે આ બાજુ આવી, બરાબર. અને આનું અર્ધઘટન શું થાય? x ની કિંમત -a કરતા નાની એટલે અહીંયા માઇનસ a એના કરતા નાની એટલે આ બાજુનો ભાગ આવે કે ના આવે? એટલે કે ગ્રેટર ધેન ની અસમતા આપી હોય તો ગ્રેટર ધેન ની અસમતાને આ રીતે લખાશે, આનું અર્ધઘટન આ રીતે થશે. જ્યારે લેસ ધેન ની અસમતા આપી હોય તેનું અર્ધઘટન આ રીતે લખાય, બરાબર. પછી બીજી પણ રીતે લખી શકાય કે બધી જ વાસ્તવિક સંખ્યાઓ, તમામ પ્રકારની વાસ્તવિક સંખ્યાઓ, પણ કેવી વાસ્તવિક સંખ્યાઓ નથી આવતી? તો -a થી શરૂ કરીને a સુધીની આટલી સંખ્યાઓ આમાં આવતી નથી. a થી મોટી આવે છે અને -a થી નાની આવે છે. એટલે કે x belongs to r minus સંવૃત અંતરાલ -a થી a. એટલે -a થી શરૂ કરીને a સુધીની સંખ્યાઓ આવતી નથી. કેવી આવે છે? -a થી નાની અને a થી મોટી આવે છે. આને આ રીતે પણ લખી શકાય. ઓકે, એટલે કે તમને કોઈ દાખલાની અંદર ગ્રેટર ધેન ની અસમતા આપી હોય, મોડ ઓફ x ગ્રેટર ધેન 3, તો ગ્રેટર ધેન માં માનાંક દૂર કરો તો એકવાર x ગ્રેટર ધેન 3 અને x લેસ ધેન -3 આવું લખી શકાય. અથવા તો x belongs to r minus -3 થી 3 આવું લખી શકાય, બરાબર. અને આની અંદર જ માની લો કે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ લખેલું છે, મોડ ઓફ x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 5 લખ્યું છે, તો આમાં તમે આ જ રીતે દર્શાવી શકો, x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 5 અને x લેસ ધેન ઓર ઇક્વલ ટુ -5. તમારે વચ્ચે એક સ્ટેપ લખવું હોય તો લખી શકાય, માનાંક દૂર કરો તો એકવાર +x અને એકવાર -x. આની બંને બાજુ માઈનસ વડે ગુણાકાર કરી કાઢો તો x લેસ ધેન ઓર ઇક્વલ ટુ -5. એટલે કે આનું અર્થઘટન એવું થશે, કેવું થશે કે એવી બધી વાસ્તવિક સંખ્યાઓ જે 5 થી શરૂ કરીને મોટી સંખ્યાઓ, બરાબર, અને -5 થી શરૂ કરીને નાની સંખ્યાઓ, આ બધી સંખ્યાઓ આવશે. પણ કઈ નહીં આવે તો -5 અને 5 ની વચ્ચેની સંખ્યાઓ આવવાની નથી. એટલે કે તેને તમારે સંકેતમાં લખવું હોય તો આ રીતે લખી શકાય, x belongs to r minus ઓપન ઇન્ટરવલ -5 થી 5. ખ્યાલ આવે છે? શું હતું? ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ હતું, એટલે મેં અહીંયા ઓપન ઇન્ટરવલ એટલા માટે લખ્યું. કેવી સંખ્યાઓ આવે છે? -5 થી શરૂ કરીને નાની સંખ્યાઓ અને 5 થી શરૂ કરીને મોટી સંખ્યાઓ લેવાની છે. આપણે કઈ નથી લેવાની, કઈ આપણે ધ્યાનમાં નથી લેવાની તો -5 અને 5 ની વચ્ચેની સંખ્યાઓ આપણે ધ્યાનમાં લેવાની નથી. ઓકે, એટલે મેં તમને આજે ખૂબ જ મોસ્ટ આઈએમપી આ વસ્તુની મેં જાણ કરી, લેસ ધેન ની અસમતા અને ગ્રેટર ધેન ની અસમતા. માનાંક, આ કોન્સેપ્ટ બરાબર ક્લિયર રાખજો. આનો ઉપયોગ અવારનવાર તમારી જિંદગીની અંદર આવવાનો છે. તમારી જિંદગી એટલે ગણિતની જિંદગી, બરાબર. અવારનવાર તમારે ગણિતની અંદર, મેથ્સની અંદર એ સંકલનનું ચેપ્ટર ચાલતું હોય,
વિકલનનું ચાલશે કે ત્રિકોણમિતિ ચાલશે? ત્રિકોણમિતિની અંદર પણ આ બધાનો ઉપયોગ આવશે, બરાબર? એટલે આ માનાંકનો એક કોન્સેપ્ટ હતો, બરાબર? એ માનાંક તમને ખ્યાલ હોવો જોઈએ. ઓકે સ્ટુડન્ટ, તો આજે આપણે અહીં સુધી રાખીએ છીએ. બહુ વધારે તમને મગજ ઉપર બોધરેશન આપતા નથી, બરાબર? કારણ કે પહેલું, બીજું, ત્રીજું આ બધા ચેપ્ટર ધીરે ધીરે ચાલે એમાં વધારે મજા છે, બરાબર? તો આજે આપણે સ્વાધ્યાય 2.3 સ્વાધ્યાય 2.3 ની વાત કરી અને ઉદાહરણોની વાત કરી અને આ બે ખૂબ જ એવી મોસ્ટ આઈએમપી નોંધ સમજ્યા. તમારે આની ઉપર આધારિત બીજા ઉદાહરણ લઈને તમારા મગજની અંદર કોન્સેપ્ટ ક્લિયર કરવો હોય તો કરી શકો છો, બરાબર? આટલી સારામાં સારી તૈયારી કરજો, બરાબર? અને આટલું હોમવર્ક 2 વખત ક્લિયર કરજો. આવતી વખતે આપણે સ્વાધ્યાય 2.3 પૂરું કરીશું અને સ્વાધ્યાય 2 ની શરૂઆત કરીશું. ઓકે સ્ટુડન્ટ, બાય.